ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં છેલ્લા 10 દિવસથી ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક પટેલ, સીઈઓ ચિરાગ રાજપૂત, ડોક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ અને રાહુલ જૈન ફરાર છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપીઓના ઘરમાં ગુરુવારે બપોર બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ગરીબોના હૃદય ચીરી કરોડો રૂપિયા બનાવનારા કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતના ઘરમાંથી પોલીસને વિદેશી દારૂની મોંઘી દાટ બોટલ્સ મળી આવી। એટલું જ નહીં, કાર્તિકના ઘરેથી પોકરના કોઈન પણ મળી આવ્યા, જ્યારે અન્ય આરોપીઓના ઘરેથી કંઈ હાથ ન લાગ્યું। દારૂ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ પરમિટ છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધશે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું કે કાર્તિક પટેલનું કામ મુખ મેં રામ બગલ મેં છુરી જેવું હતું। ચિક્કાર દારૂ ઢીંચી કાર્તિક બેડરૂમમાં રામધૂન વગાડતો। એટલું જ નહીં, ગરીબોના હૃદય ચીરી ખ્યાતિ હોસ્પિટલના કસાઈઓ 50,000 રૂપિયાની કિંમતની મોંઘી દાટ દારૂની બોટલ ઢીંચતા અને પોકર રમતા હોવાના પણ પુરાવા મળ્યા છે। ગેમ્બલિંગ, ઘોડેસવારી, દારૂના શોખીન કાર્તિક પોતાના બંગલામાં ખાખી અને ખાદીને પાર્ટીમાં બોલાવી મહેફિલ પણ માણતો હોવાનો ખુલાસો થયો છે। કાર્તિકના બંગલાની વર્તમાન બજાર કિંમત 50 કરોડથી વધુની છે। કાર્તિકના બંગલામાં રહેતા ઘરઘાટીએ 20 મિનિટ સુધી પોલીસ અધિકારીઓને બંગલામાં પ્રવેશ ના આપ્યો। જોકે પીએસઆઈએ પંચો સાથે બંગલાના દરવાજાનું તાળું તોડવાનો આદેશ કરતા જ ઘરઘાટીએ બંગલો ખોલી આપ્યો। અહીં ક્રાઇમ બ્રાન્ચે 4 કલાકથી વધુ સમય સુધી તપાસ કરી। કાર્તિકના બંગલામાં થિયેટર રૂમ, બાર સ્ટાઇલની વ્યવસ્થા, 15થી વધુ એસી, મેકઅપ રૂમ, 5 મીટિંગ રૂમ, 5 સ્ટાર હોટલ જેવા વૈભવી બેડરૂમ આવેલા છે। ત્રીજા માળે થિયેટર રૂમની તપાસ કરતા એક થેલામાંથી વિદેશી દારૂની 2 બોટલ્સ મળી આવી। આ બોટલની ડ્યુટી ફ્રીમાં કિંમત 35,000થી વધુ છે, જ્યારે બ્લેકમાં તો તેની કિંમત 60,000થી વધુની છે।